મારું હવે બધું આવશે, બેઝલ ગેંગલિયા આવશે, થેલેમસ આવશે. અંતે પૂરા બીજે નવરાત્રી શું કરવાનું? હવે જીનેટિક્સ ની બુક છે તારી પાસે? જોઈ લેજો. સાહેબ એના કરતા મારે પૂરું થાય તો હું તમને આપણો એમ્બ્રિયો ચાલુ કરું. હા એ પૂરું કર નાખ. એમ્બ્રિયો અને ઈસુ મારે જ કરવાનું. તમે બે જણા બ્રેનમાં મંડાવો પછી એમ્બ્રિયો. હા ચાલો કરો. જોઈશ હજી વાર છે, 2-3 લેક્ચર પછી. આપણી પાસે હજુ મહિના ઉપર છે. Okay, if you can listen, we will start our lecture on internal capsule. ઓકે. સંભળાય છે? દેખાય બી છે? ઓકે. હા. So we were learning when we were learning cerebrum, we said cerebrum has gray matter and white matter. જ્યાં white matter ના હોય ત્યાં gray matter હોય ત્યાં white matter ના હોય. Okay. Now this is આ જે સેક્શન છે અહીં બતાવ્યો છે એ આ રીતે બતાવ્યો છે. આ રીતે સેક્શન બતાવ્યો છે. એટલે કે હોરિઝોન્ટલ સેક્શન છે. This is medial surface. Sorry, medial surface. Yes, this is superior lateral surface, and this is section. Now you can see what you can see. Gray matter you can see, sulci gyri you can see, and white matter from these are the axons of the neurons. Okay. જો સલકાઈ જે જુઓ છો એમાં આ એક સલકાઈ જુદી જાતની છે. દેખાય છે? આમાં જે કોર્ટેક્સ છે એ સલ્કસની ડેપ્થમાં એના ફ્લોરની અંદર જતી રહી છે. ધીસ ઇઝ ઇન્સ્યુલા. ધીસ ઇઝ કોલ્ડ ઇન્સ્યુલા. એનું વ્હાઇટ મેટર અહીંથી શરૂ થાય છે આ જગ્યાએ. બાકીનું વ્હાઇટ મેટર કોર્ટેક્સ નીચેથી ડીપથી જ શરૂ થાય છે. એન્ડ ઓલ કન્ટેન્ટ ફાઇબર્સ. ઇફ યુ કેન અન્ડરસ્ટેન્ડ, જો તમારું દિમાગ ચાલે તો. સપોઝ આ જે છે એ કોર્પસ કેલોઝમ જે આગળ બેન્ડ છે ને, બેન્ડ જીનું, આ જીનું જગ્યાએ કટ થયેલું છે. આ જીનું જગ્યાએ તો આ વ્હાઇટ મેટરના ફાઇબર્સ, આ વ્હાઇટ મેટરના ફાઇબર્સ આ કોર્પસ કેલોઝમમાં જાય અને જતા જ હોય છે. દે આર કમિશલ ફાઇબર્સ. અને અહીંયા તમને જો આ વી જેવું દેખાય છે, સ્ટ્રક્ચર દેખાય છે. ઇટ ઓલ્સો કન્ટેન્સ ફાઇબર્સ. એના ફાઇબર્સ બધા વ્હાઇટ મેટરમાંથી, બધા જ વ્હાઇટ મેટરમાંથી એ વી જેવા સ્ટ્રક્ચરમાં જાય. આ બે અલગ સ્ટ્રક્ચર છે. ધીસ ઇઝ કમિશલ ફાઇબર્સ, કોર્પસ કેલોઝમ, એન્ડ ધીસ ઇઝ ઇન્ટરનલ કેપ્સ્યુલ. હું થોડો સ્પીડી આઈડિયા દઈ દઉં કે ઇન્ટરનલ કેપ્સ્યુલ આની અંદર હોય, સેરિબ્રમમાં હોય, તો તમે ધીમે ધીમે ડિસેક્શન કરતા જાઓ. મતલબ ઉપરથી કોર્ટેક્સ કાઢતા જાઓ. એટલે કે ખાસ તો આ જે ઇન્સ્યુલા છે એ આ જગ્યાએ હોય છે. આ પોસ્ટિરિયર રેમસમાં એના જે બે લીપ, એટલે કે એને ખોલો એની અંદર તમને આ ઇન્સ્યુલા દેખાય. અને ખોલો તો કેવું દેખાય, અથવા અહીંયા આટલો એરિયા કટ કરી દો તો કેવું દેખાય? આવું દેખાય. દેખાય છે? આ જે આગળનો ડાયાગ્રામ હતો એમાં આ જગ્યાએ પોસ્ટિરિયર રેમસ કટ કરી નાખી તો આ ઇન્સ્યુલર કોર્ટેક્સ દેખાય છે. ઓકે. હજુ પાછા આપણે આ ઇન્સ્યુલર કોર્ટેક્સ દેખાઈ ગઈ. હવે જો ડિસેક્શન કરશું તો આ વ્હાઇટ મેટર દેખાશે. આ વ્હાઇટ મેટર જે છે એ થિન લેયર છે. અને અહીંયા બી વ્હાઇટ મેટર છે, ઇન્ટરનલ કેપ્સ્યુલ બનાવે. આ જે છે એને બી કેપ્સ્યુલ કહેવાય અને એક્સટર્નલ કેપ્સ્યુલ કહેવાય. આ ઇન્ટરનલ કેપ્સ્યુલ, ધીસ ઇઝ એક્સટર્નલ કેપ્સ્યુલ. તો બે કેપ્સ્યુલ વચ્ચે શું છે? ધેર ઇઝ માસ ઓફ ગ્રે મેટર. અને આ માસ ઓફ ગ્રે મેટર ઇઝ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. લેન્ટિફોર્મ ન્યુક્લિયસ is part of basal ganglia. મતલબ it is basal ganglia. તો basal ganglia માં
અત્યાર પૂરતું શું હોય તો કે એક લેન્ટિફોર્મ ન્યુક્લિયસ હોય અને બીજું કોડેડ ન્યુક્લિયસ હોય. અહીં જે બતાવ્યું છે હેડ ઓફ કોડેડ ન્યુક્લિયસ. તો આ જગ્યાએ આપણે વધારે ડિસેક્શન કરીએ તો અહીંયા આવશું Hoste muted લેન્ટિફોર્મ કરેલું ન્યુક્લિયસ છે પાસે. ફેમિકોન. તો આગળ આપણે ડિસેક્શન જોઈએ. હોસ્ટે તો જો muted આ કરેલું ડિસેક્શન આ ઇન્સ્યુલર કોર્ટેક્સ પછી જો કોર્ટેક્સ નીકાળી દીધી તો અહીંયા વ્હાઇટ ફાઇબર્સ અને અંદરનું ગ્રે મેટર. જો આ અહીંયા તમે બરાબર જોશો ને તો આ સલ્કસ છે, પછી આ ઇન્સ્યુલાનું ગ્રે મેટર, પછી જો વ્હાઇટ મેટર દેખાય છે અને વ્હાઇટ મેટર પછી એક થિન લેયર ઓફ ગ્રે મેટર દેખાય છે જેને ક્લોસ્ટ્રોમ કહેવાય. તો ક્લોસ્ટ્રોમ ક્યાં હોય? muted છે. મારા માટે muted હતા. નથી દેખાતું? શું કરો? All participants are muted. હમ. તો ક્લોસ્ટ્રોમ ક્યાં હોય? તો ક્લોસ્ટ્રોમ ઇઝ આઉટસાઇડ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. આ લેન્ટિફોર્મ ન્યુક્લિયસની આઉટસાઇડ there is thin layer of gray matter that is ક્લોસ્ટ્રોમ. ક્લોસ્ટ્રોમ પછી ફરી પાછું જે યલો કલર બતાવ્યું છે એ થોડું વ્હાઇટ મેટર છે. તો અહીંયા 3 કેપ્સ્યુલ બની. ધીસ ઇઝ ઇન્ટરનલ કેપ્સ્યુલ, પછી યલો છે એ એક્સટર્નલ કેપ્સ્યુલ અને બહારની છે દેટ ઇઝ કોલ્ડ એક્સ્ટ્રીમ કેપ્સ્યુલ. બહુ એમાં નહીં પડશો તો ચાલશે. ઇન્ટરનલ કેપ્સ્યુલ ઉપર ધ્યાન આપજો. પણ ઇન્ટરનલ કેપ્સ્યુલ કઈ રીતે મળે? જો આપણે સાઈડેથી ડિસેક્શન કરતા જઈએ તો આ જે લેટરલ એરિયાઝ આવતા જાય એને ડિસેક્ટ કરતા જાય. આ કોર્ટેક્સ રિમૂવ કરી, પછી કોર્ટેક્સ રિમૂવ કરી તો અહીં ક્લોસ્ટ્રોમ આવ્યું જે થિન લેયર ઓફ ગ્રે મેટર છે. પછી એને બી ડિસેક્ટ કર્યું તો આ જે ગ્રે મેટર છે આ લેન્ટિફોર્મ ન્યુક્લિયસનો પાર્ટ છે દેટ ઇઝ પુટામેન. બહારનો પાર્ટ છે દેટ ઇઝ પુટામેન અને અંદરનો જે પાર્ટ છે ગ્લોબસ પેલિડસ. હવે ખાસ યાદ રાખો કે આ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ લેન્સ જેવું, બહારનો ભાગ પુટામેન, અંદરનો ભાગ ગ્લોબસ પેલિડસ. પુટામેન ઇઝ ડાર્ક, ગ્લોબસ પેલિડસ ઇઝ પેલ ઇન કલર. ઓકે, તો આ ડિસેક્શનમાં આપણને આ પુટામેન મળ્યું. પુટામેનને જો હજુ સ્ક્રેચ કરી નાખીએ તો અહીંયા થોડું આ પુટામેનની અંદર આ જે ગ્રે મેટર ઓછું થતું જાય, ગ્લોબસ પેલિડસ તરફ આવતા જાય. તો અહીંયા ગ્લોબસ પેલિડસ આવ્યું, એટલે કે આ કાઢી નાખ્યું તો આ આવ્યું. દેખાયું? અને એને બી કાઢી નાખીએ, ગ્લોબસ પેલિડસને કાઢી નાખીએ તો આપણને આ ઇન્ટરનલ કેપ્સ્યુલ દેખાય. તો ઇન્ટરનલ કેપ્સ્યુલ શેની બનેલી છે? ફાઇબર્સની. પછી લેન્ટિફોર્મ ન્યુક્લિયસ કાઢ્યો તો આ ખાડો થઈ જાય ને, આ ખાડા જેવું દેખાય છે. યસ, અહીંયા આ ખાડા જેવું દેખાય છે. આ ખાડા જેવું દેખાય છે જ્યાંથી આપણે લેન્ટિફોર્મ ન્યુક્લિયસ કાઢી લીધું. એટલે આ જે ફાઇબર્સ છે આ દેખાય છે, આ જે ઉપરથી ફાઇબર્સ આટલા એરિયામાં જાય એમાં બી ફાઇબર્સ છે. તો ફાઇબર્સ આટલા એરિયામાં બધા ભેગા થાય એને કન્વર્સ થયા કહેવાય. તો આટલો એરિયા જે છે વિચ ઇઝ મીડિયલ ટુ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ ઇટ ઇઝ ઇન્ટરનલ કેપ્સ્યુલ. એટલે અહીંયા જો લેન્ટિફોર્મ ન્યુક્લિયસ હોય તો એની બહાર જે આ ફાઇબર્સ દેખાય છે એ ફાઇબર્સ સૂર્યના કિરણો જેવા દેખાય, એને કોરોના રેડિયેટા કહેવાય. તો કોરોના રેડિયેટામાં બી શું હોય? વ્હાઇટ મેટર ફાઇબર્સ. કયા ફાઇબર્સ હોય? કાં તો કોર્ટેક્સ તરફ જતા હોય, કાં તો કોર્ટેક્સથી નીચે તરફ જતા હોય. અને એફ્રન્ટ અને ઇફ્રન્ટ ઓફ કોર્ટેક્સ કહી શકાય. આ બહુ એક હેડેક એરિયા છે કે આપણને ઇન્ટરનલ કેપ્સ્યુલ ક્યાં હોય ખબર નથી પડતી. હવે જો આ જે કોરોના રેડિયેટા છે એને તમે આખું આપણું સેરિબ્રલ હેમિસ્ફિયર હોય તો એને તમે લંબાવતા જાઓ તો કોર્ટેક્સ સુધી પહોંચે તો એક છત્રી જેવો આકાર થઈ જાય. હું કોશિશ કરું છું. દેખાય છે? અહીંયાથી આપણું લેન્ટિફોર્મ ન્યુક્લિયસ રિમૂવ કરી દીધું. યુ કેન સી નાઉ ફાઇબર્સ. So these fibers they come from the cortex. They are the axons of cortical neurons. They converge, they pass through corona radiata and then they pass through internal capsule.
and internal capsule is in cerebrum. Cerebrum ની નીચે there is midbrain. આ જગ્યા midbrain હોય છે. So this internal capsule fibers they pass into midbrain, then pons and medulla oblongata. So this is actual dissection of fibers of cerebrum. Clear? તો આવા ઘણા બધા આપણે ડાયાગ્રામો જોઈએ તો એની અંદર કંઈક ને કંઈક આપણને સમજ પડતી જાય. આવી ઇન્ટરનલ કેપ્સ્યુલ મતલબ ફાઇબર્સ છે. હવે જો આ ફાઇબર્સ ફ્રન્ટલ લોબમાંથી આવે છે, અથવા તો ફ્રન્ટલ લોબમાં આગળ જાય. જો ફ્રન્ટલ લોબમાંથી આવે તો પોન્સમાં જશે અને પોન્ટાઇન ફાઇબર્સ કહેવાય. અને ફ્રન્ટલ લોબમાં જશે તો થેલેમસમાંથી જશે અને પોન્ટાઇન ફાઇબર થેલેમોફ્રન્ટલ ફાઇબર્સ કહેવાય. પણ એ આગળ સૂર્યના કિરણો છે એટલે એને એન્ટીરિયર થેલેમિક રેડિયેશન કહેવાય. ઉપર પરાઇટલ લોબમાં ફ્રન્ટલ લોબમાં પરાઇટલ લોબમાં જાય એને સુપિરિયર થેલેમિક રેડિયેશન કહેવાય. થેલેમિક રેડિયેશન મીન્સ ફાઇબર્સ ફ્રોમ થેલેમસ ઇન્ટુ ઇન્ટરનલ કેપ્સ્યુલ દે પાસ ટુ કોર્ટેક્સ. હવે અહીંયા તમને એક સ્પેશિયલ બેન્ડ દેખાય છે આ બેન્ડ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બેન્ડ અને ઓક્સિપિટલ લોબમાં જાય છે. ઓક્સિપિટલ લોબમાં વિઝ્યુઅલ એરિયા હોય છે. તો આ જે છે એ બી ફાઇબર્સ જ છે જે થેલેમસના લેટરલ જેનિક્યુલેટ બોડીમાંથી કોર્ટેક્સમાં જાય. મતલબ થેલેમસ ટુ કોર્ટેક્સ અને થેલેમોકોર્ટિકલ ફાઇબર્સ કહેવાય અને થેલેમો ઓક્સિપિટલ ફાઇબર્સ કહેવાય. પણ આ ફંક્શનલી દે આર રિલેટેડ વિથ વિઝન. સો ધીઝ આર વિઝ્યુઅલ ફાઇબર્સ. અને આ જે બેન્ડ બનાવ્યો આમાં જે ફાઇબર્સ હોય છે આ ફાઇબર્સને ઓપ્ટિક રેડિયેશન કહેવાય. તો ઇન્ટરનલ કેપ્સ્યુલમાં આગળ એન્ટીરિયર રેડિયેશન, ઉપર સુપિરિયર રેડિયેશન, પાછળ પોસ્ટિરિયર રેડિયેશન જેની અંદર ઓપ્ટિક રેડિયેશન બી આવી જાય. અને ઇયર વોઝ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ એની નીચે 12 બાજુ એટલે 12 બાજુ બહાર નીકળી જતું એટલે કે આપણી તરફ આવતો એક બંડલ હોય છે જે બી થેલેમસમાંથી કોર્ટેક્સમાં જતો હોય, ટેમ્પોરલ લોબમાં જતો હોય એને ટેમ્પોરલ ફાઇબર્સ અથવા ઇમ્પિરિયર થેલેમિક રેડિયેશન કહેવાય. હવે અહીં બે વાત સમજી લો. આમાં જે ફાઇબર્સ હોય ઇન્ટરનલ કેપ્સ્યુલમાં એ આ ઇન્ટરનલ કેપ્સ્યુલની મીડિયલ સાઈડે થેલેમસ છે દેખાય છે. તો આ ઇન્ટરનલ કેપ્સ્યુલને બી આપણે કટ કરી દઈએ ડિસેક્શનમાં, રિમૂવ કરી દઈએ તો થેલેમસ મળે. અથવા મીડિયલ સાઈડે થેલેમસ રિમૂવ કરીએ તો મીડિયલ સાઈડે ઇન્ટરનલ કેપ્સ્યુલ મળે. પણ જો આ ઇન્ટરનલ કેપ્સ્યુલ એક ખૂણો બનાવે છે દેખાય છે. જ્યાં ખૂણો બને દેટ ઇઝ કોલ્ડ ચીનો. અને આગળની લાઈન પાછળની લાઈન એટલે કે એન્ટીરિયર લિમ્બ પોસ્ટિરિયર લિમ્બ કહેવાય. તો જો એન્ટીરિયર લિમ્બ કોની વચ્ચે છે તો કે આ જે ગ્રે મેટર દેખાય છે દેટ ઇઝ એડોપ્કોડેડ ન્યુક્લિયસ અને લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. પોસ્ટિરિયર લિમ્બ કોની વચ્ચે છે તો કે થેલેમસ અને લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. આ તમારું બિગિનિંગ ઓફ ઇન્ટરનલ કેપ્સ્યુલ. What is internal capsule? It is a sheet of fibers, white fibers. So it is example of white matter of cerebrum. Okay. પછી જો એને પૂરો ડિસેક્શન કરીને ટોટલ લેન્થ જોઈએ તો જો આ સીટ બને, આખી સીટ બની ઇન્ટરનલ કેપ્સ્યુલની આખી સીટ આ જગ્યાએ સીટ બની અને આ સીટ ફ્લેટ નથી, બેન્ડ થયેલી છે દેખાય છે. આના વિશે શું કહી શકો કે ઇન્ટરનલ કેપ્સ્યુલ એ ફેન શેપ્ડ દેખાય છે. અહીંથી એક લાઈન લો, અહીંથી બીજી લાઈન લો અને આમ કરો એટલે ફેન શેપ સીટ.
ઇટ ઇઝ બેન્ટ. બેન્ટ થાય એટલે એના બે પાર્ટ પડી જાય, એક સીટના બે પાર્ટ, એન્ટિરિયર લિમ્બ, પોસ્ટિરિયર લિમ્બ, અને જ્યાં બેન્ટ થયો દેટ ઇઝ જીનું. એટલે ફરી પાછું હજુ ડિસ્ક્રિપ્શનમાં શું લખી શકો કે ધીસ ફેન શેપ સીટ ઇઝ કોન્કેવ, ઇટ ઇઝ કોન્કેવ લેટરલી, અને મીડિયલી ઇઝ જીનુ મીન્સ એંગલ. ઇન કોન્કેવિટી લાઈઝ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. ડાયાગ્રામ જેટલો રગડો, જેટલો યાદ કરો એટલું તમે ડિસ્ક્રિપ્શન વધારી શકો. સો ઇન્ટરનલ કેપ્સ્યુલ ક્યાં છે કે ઇટ ઇઝ હિયર વોઝ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ, ધીસ ઇઝ લેટરલી. પણ મીડિયલી શું, તો કે મીડિયલી આગળ હેડ ઓફ કોડેડ ન્યુક્લિયસ, પાછળ થેલેમસ. આ ગોખી નાખજો, એટલા માટે હું તમને આપી રહ્યો છું. સો ધીસ ઇઝ ઓપ્ટિક રેડિયેશન, ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ વ્હાઇટ મેટર ઓફ સેરિબ્રમ. સો આ અહીંયા લેન્ટિફોર્મ ન્યુક્લિયસની પાછળ જાય છે આ પાર્ટ, એટલે એને રિટ્રો લેન્ટિફોર્મ પાર્ટ ઓફ ઇન્ટરનલ કેપ્સ્યુલ કહેવાય. એવો જ અહીંયા અહીંથી એક બંડલ આપણી તરફ એટલે કે ટેમ્પોરલ લોબમાં જતો હોય છે, આમાં નીકળી ગયો છે ડિસેક્શનમાંથી. એ બી લેન્ટિફોર્મ ન્યુક્લિયસની નીચે હોય. સો ઇટ ઇઝ કોલ્ડ સબ લેન્ટિફોર્મ પાર્ટ ઓફ internal capsule. So now you must know what are the parts of internal capsule. Number 1, anterior limb, જીનું, posterior limb, અને અહીંયા જો તમે દેખી શકો તો આ દેખાય છે, આ ફાઇબર્સ પાછળ જાય છે, થેલેમસમાંથી પાછળ જાય છે. This is retrolentiform part of internal capsule. એમાં કયા ફાઇબર્સ આવેલા હોય છે, તો કે ઓપ્ટિક રેડિયેશનના એટલે કે વિઝનના ફાઇબર્સ આવ્યા હોય છે, જે થેલેમસના લેટરલ જેનિક્યુલેટ બોડીમાંથી વિઝ્યુઅલ એરિયામાં જાય અને વિઝ્યુઅલ એરિયાને ખબર પડે કે આપણે શું જોયું. સો ફોર નોઈંગ ટુ નો ધીસ યુ મસ્ટ નો ધી વિઝ્યુઅલ પાથવે. સો ધીસ ઇઝ એ ડિફરન્ટ ડિસેક્શન. આ ફ્રન્ટલ લોબ, ઓક્સિપિટલ લોબ, ટેમ્પોરલ લોબ થોડો બતાડ્યો છે. અહીંયા તમને એક્સ્ટ્રા ફાઇબર્સ જોવાનો મોકો મળે છે. જો આ ફાઇબર્સ તમે જોશો, અહીંયા ફાઇબર્સ જોશો તો નિયર એરિયાસ ઓફ સેમ હેમિસ્ફિયર એને કનેક્ટ કરે. ધીસ ઇઝ એસોસિએશન ફાઇબર્સ. હા, પછી જો અહીંયા એક બંડલ દેખાય છે, આ બંડલ દેખાય છે, આ બી સેમ હેમિસ્ફિયરના ડિફરન્ટ એરિયાઝને કનેક્ટ કરશે. એમાં ફાઇબર્સ સેમ કોર્ટેક્સમાંથી આવશે. એવો જ એક બંડલ જો આ ફ્રન્ટલ લોબ અને ટેમ્પોરલ લોબ વચ્ચે જે ગ્રુવ છે, ફિશર છે, એમાં દેખાય છે. એ બંડલના નામ આપેલા હોય, યાદ રહે તો રાખજો. ધીસ ઇઝ અનસીનેટ બંડલ, અનસીનેટ બંડલ. પછી અહીંયા બી બંડલ દેખાય છે, તો જુદા જુદા બંડલના નામ આપ્યા હોય છે. પછી જો આ એરિયા જે ઇન્સ્યુલર કોર્ટેક્સ નીચે હતો, તો અહીંયા તમને ધીમે ધીમે લેન્ટિફોર્મ ન્યુક્લિયસ દેખાવાનું શરૂ થઈ જાય છે. ધીસ ઇઝ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. પણ એની બાજુએ ના જે 12 ફાઇબર્સ હોય છે, આ 12 ફાઇબર્સની બહાર હતું ક્લોસ્ટ્રમ, ગ્રે મેટર. ગ્રે મેટર ગયું, પછી આ એક્સ્ટ્રીમ કેપ્સ્યુલ અથવા એક્સટર્નલ કેપ્સ્યુલ આવી, એને રિમૂવ કરો એટલે પુટામેન ઓફ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ આવે. અને આ જે બંડલ અહીંયાના જે ફાઇબર્સ છે એ આ છે, જેને અનસીનેટ બંડલ કહેવાય. તો સેમ ડાયાગ્રામ, ધીસ ઇઝ રિવિઝન. આ એક સાઈડથી છે, આ બીજી સાઈડથી છે. ઓકે, here you have a chance to see what I said previously. I said when you cut it shows મક્ખન, મતલબ એમાં કોઈ ફાઇબર્સ દેખાશે નહીં, માત્ર વ્હાઇટ યુનિફોર્મ સરફેસ દેખાશે. આ વ્હાઇટ મેટર છે, અહીંયા ડિસેક્શન કરેલું છે, તો આ જ વ્હાઇટ મેટર આવું જ છે, અને એની અંદર તમને ફાઇબર્સ દેખાય છે, દેખાય છે. તો આ વ્હાઇટ મેટરના ફાઇબર્સ જો આમ તમે જોશો ને તો અહીંયાથી બીજા હેમિસ્ફિયરમાં જશે, અહીંયાથી બાજુમાં બીજા હેમિસ્ફિયરમાં જશે. તો આ જગ્યાએ કોર્પસ કેલોઝમ હોય છે, અને આ જ ફાઇબર્સ નીચે જતા રહે, કોર્પસ કેલોઝમને લેટરલ સાઈડેથી જતા રહે અને આ એરિયામાં આવે.
એટલે કે lentiform nucleusની medial side આવે. Here all these fibers they become internal capsule. What is importance of internal capsule? Internal capsule નું importance એ છે કે લાર્જ અથવા તો વાઇડ સ્પ્રેડ એરિયામાંથી આવતા ફાઇબર્સ એક જગ્યાએ કન્વર્સ થાય. અહીં માની લો આટલા એરિયામાં ઇન્જરી થાય તો બહુ પ્રોબ્લેમ ન થાય, પણ અહીંયા નાના એરિયામાં બી ઇન્જરી થાય તો પ્રોબ્લેમ થાય. નાવ રિમેમ્બર ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયા ચાન્સ છે કે આ ઇન્ટરનલ કેપ્સ્યુલ આપણને જોવા મળે છે લેટરલ સાઈડથી. અહીંથી લેન્ટિફોર્મ ન્યુક્લિયસ કાઢી લીધું છે માની લો, તો એની મીડિયલ સાઈડે ઓપોઝિટ સાઈડે શું હશે, એની બીજી બાજુએ શું હશે જે દેખાતી નથી? થેલેમસ અને હેડ ઓફ કોટેટ ન્યુક્લિયસ હશે. બરાબર છે. તો જો આ સેરિબ્રમમાં આ જગ્યાએ મોટર એરિયા હોય છે, મોટર એરિયા, તો મોટર એરિયાના ફાઇબર્સ ક્યાંથી પાસ થતા હોય? આખી ઇન્ટરનલ કેપ્સ્યુલમાંથી તો ન જ થતા હોય, કેમ કે આ ફાઇબર્સ પરાઇટલ લોબના છે, ફ્રન્ટલના છે. તો આ જગ્યાએ છે આપણી મોટર એરિયા અને સેન્સરી એરિયા છે, એના ફાઇબર્સ બહુ નાના એરિયા ઇન્ટરનલ કેપ્સ્યુલમાંથી જતા હોય. તો આપણા માટે ઇન્ટરનલ કેપ્સ્યુલ ટોટલી ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે મેઇનલી વી રિમેમ્બર ફોર કે જે ફાઇબર્સ મોટર છે એને યાદ રાખવા માટે ઇન્ટરનલ કેપ્સ્યુલને આપણે વધારે લર્ન કરીએ છીએ. કારણ કે ઇન્ટરનલ કેપ્સ્યુલમાં જો કંઈ ઇન્જરી થાય કોઈ પણ કારણથી, મોટાભાગે બ્લડ સપ્લાય લોસ થવાથી થાય, તો પહેલી ઇફેક્ટ જે હાર્મફુલ છે બોડીને કઈ છે? મોટર ઇફેક્ટ. તમે આંખ બંધ ના કરી શકો, ખોલી ના શકો, બોલી ના શકો, શ્વાસ લેવામાં તકલીફ પડે, હાથ પગ ઊંચા ન થઈ શકે, હાલી ન શકો. તો એનું કારણ શું છે કે જો આટલા નાના એરિયામાં જે બ્લડ સપ્લાય કરતી આર્ટરી બ્લોક થઈ જાય અને એ આર્ટરી આ મોટર ફાઇબર્સને સપ્લાય કરતી હોય તો શું થાય? મોટર એક્ટિવિટીઝનું પેરેલાઇસિસ થાય. યાદ રાખજો, પેરેલાઇસિસ બે પ્રકારનું હોય છે. આ અપર મોટર ન્યુરોન ટાઈપ પેરેલાઇસિસ થશે અને સ્પાઇનલ કોડમાં થાય આલ્ફા મોટર ન્યુરોન્સ ડિજનરેટ થવાથી તો લોઅર મોટર ટાઈપનો થાય. તો ઇફ ધેર ઇઝ ઇન્જરી ટુ ઇન્ટરનલ કેપ્સ્યુલ એન્ડ જીનું, હું બતાડીશ તમને. મોટર ફાઇબર્સ ક્યાં જાય? તો મોટર ફાઇબર્સ હેડ નેક ના હોય, મોટર ફાઇબર્સ અપર લિમ્બ અને ટ્રંક ના હોય, મોટર ફાઇબર્સ લોઅર લિમ્બ અને ટ્રંક ના હોય. એ ઉપરાંત આ જે મોટર ફાઇબર્સ છે મોટા ભાગે પિરામિડલ ટ્રેક એટલે કે કોર્ટિકો સ્પાઇનલ ટ્રેક બનાવે, અને કોર્ટિકો સ્પાઇનલ ટ્રેક જેવું જ કામ કરતી એક ટ્રેક જે કોર્ટેક્સથી શરૂ નથી થતી પણ રેડ ન્યુક્લિયસથી થાય છે, એ રૂબ્રો સ્પાઇનલ ટ્રેક હોય છે. હવે આટલું ડિસ્કશન કર્યા પછી અને આટલું બતાડ્યા પછી તો આ ડાયાગ્રામ છે તમે બી તમારી રીતે જોઈ શકો છો. જ્યાં ઇન્ટરનલ કેપ્સ્યુલ, હવે ડાયાગ્રામ ધીમે ધીમે આપણો ડાયાગ્રામ બનતો જાય છે. ઓકે, આ ફેન શેપ થઈ ગયું, પણ આખો ફેન નહીં, જે આટલા એરિયામાં જે છે દેટ ઇઝ ઇન્ટરનલ કેપ્સ્યુલ, બાકીનું કોરોના રેડિયેટા કહેવાય. કોઈ બી ફાઇબર્સ હોય કોર્ટેક્સમાંથી નીચે જતા અથવા થેલેમસમાંથી ઉપર જતા, કોર્ટેક્સ તરફ જતા, એ થેલેમિક રેડિયેશન બનાવે. તો થેલેમિક રેડિયેશનમાં કયા ફાઇબર્સ હોય? તો કોર્ટેક્સમાંથી નીચે જતા ફાઇબર્સ હોય એટલે કે ડિસેન્ડિંગ ફાઇબર્સ હોય, અને થેલેમસમાંથી કોર્ટેક્સ તરફ જતા એસેન્ડિંગ ફાઇબર્સ હોય. Thalamic radiation is not either ascending or descending. Thalamic radiation has descending fibers and ascending fibers. Descending fibers from the cerebral cortex. તો પહેલા આપણને જોયેલું છે કે અહીંયા જો ડિસેન્ડિંગ આ ફાઇબર્સ છે આમાં. હવે અહીંયા તમને બેન્ડ, જો તમે જે પેલું બેન્ડ બતાવ્યું તો સમજી શકાય જે આ જગ્યાએ જેનું છે, આ એક લાઈન છે, આ બીજી લાઈન છે. તો આને તમે એન્ટિરિયર લિમ્બ કહી શકો ઇન્ટરનલ કેપ્સ્યુલનું, અને પોસ્ટિરિયર લિમ્બ, અને આને જીનું કહી શકો. જો ફાઇબર્સ થેલેમસ પહેલી સાઈડે મીડિયલ સાઈડથી થેલેમસમાંથી
કોર્ટેક્સમાં જતા હોય તો એને થેલેમો કોર્ટિકલ ફાઇબર્સ કહેવાય, યાદ રાખજો. પહેલાં તો કોઈ બી કોર્ટેક્સમાં જાય એને થેલેમો કોર્ટિકલ ફાઇબર્સ કહેવાય. એ ફ્રન્ટલ લોબમાં જાય તો થેલેમો ફ્રન્ટલ, થેલેમો પેરાઇટલ, થેલેમો ઓક્સિપિટલ અને થેલેમો ટેમ્પોરલ ફાઇબર્સ કહેવાય. થઈ ગયું? સો થેલેમો કોર્ટિકલ એટલે કે થેલેમો ફ્રન્ટલ, થેલેમો પેરાઇટલ, ઓક્સિપિટલ અને થેલેમો ટેમ્પોરલ ફાઇબર્સ કહેવાય. તો માની લો કે થેલેમો ઓક્સિપિટલ ફાઇબર્સ છે, એમાં ઇમ્પોર્ટન્ટ શું છે? તો ઓપ્ટિક રેડિયેશન. બરાબર છે. ટેમ્પોરલ લોબમાં ઇમ્પોર્ટન્ટ શું છે? કાંઈ બતાવ્યું નથી, પણ ઓડિટરી રેડિયેશન. પેરાઇટલ અથવા ફ્રન્ટલ લોબમાં ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે મોટર ફાઇબર્સ એટલે કે પિરામિડલ ટ્રેક ફાઇબર્સ. અને ફ્રન્ટલ લોબ બાય ઇટસેલ્ફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લોબ, ફિઝિયોલોજીમાં તમે શીખશો. તો this is diagram, nothing else. Now we will be coming to the internal capsule. Internal capsule શું છે? તો કે white matter of cerebrum. શેને બનેલો હોય? તો કે nerve fibers. Nerve fibers means axons of cortical neurons. બધા જ એ લોબના કોર્ટેક્સના ન્યુરોન્સમાંથી નર્વ ફાઇબર્સ એમાં જતા હોય, અથવા તો એને ઇફરન્ટ ફાઇબર્સ કહેવાય, ઇફરન્ટ કોર્ટિકલ ફાઇબર્સ, અથવા એમાં થેલેમસમાંથી આવતા હોય તો એફરન્ટ થેલેમોકોર્ટિકલ ફાઇબર્સ કહેવાય. સો it is made up of white matter of cerebrum. These are highly myelinated એટલે એકદમ વ્હાઇટ દેખાય. આ ફેન શેપ બેન્ડ બનાવે છે, એ બેન્ડ થયેલી છે, ફેન શેપ છે. તો શું છે? ઇટ ઇઝ લાર્જ બેન્ડ ઓફ નર્વ ફાઇબર્સ. ઇન્ટરનલ કેપ્સ્યુલ આટલા એરિયામાં હોય છે. આ આખી ઇન્ટરનલ કેપ્સ્યુલ નથી કહેવાતી, યાદ રાખજો. એ વી શેપ્ડ હોય છે, મેં બતાવી છે. એ ક્યાં આવેલી હોય છે? તો કે આ જે આપણું સેરિબ્રમ છે, આ સેરિબ્રમને આ મીડિયલ સાઈડે આવેલી, આ તો લેટરલ સાઈડ બતાડેલી છે, પણ સેરિબ્રમની ઇન્ફિરોમીડિયલ સરફેસ, જે મીડિયલ સરફેસ બતાડેલી ને એમાં નીચેની તરફ, એટલે કે ઇન્ફિરોમીડિયલ સરફેસ પર આવેલી હોય છે. ઇટ ઇઝ કોન્કેવ લેટરલી. જો આ હું એ જ બોલું છું કે જે તમને ઓબ્ઝર્વ કરાયું ડિસેક્શનની અંદર. અને કોન્કેવિટીમાં શું રહે છે? તો કે લેન્ટિફોર્મ ન્યુક્લિયસ લાઇઝ ઇન ઇટ. હા, આ ડાયાગ્રામ છે. આ જે બ્રાઉન કલર કર્યો છે અને બ્લુ કલર કર્યો છે, તો બ્લુ કલર મે બી ફોર ઇન્ટરનલ કેપ્સ્યુલ એન્ડ બ્રાઉન કલર મે બી ફોર કોરોના રેડિયેટા. ઓકે, કોરોના રેડિયેટા પછી ઠેઠ સુધી કોર્ટેક્સ સુધી કોરોના રેડિયેટા કહેવાય. તો આ જો આ એક કોર્ટેક્સ, એક ખાલી લાઇનમાંથી એક જ જગ્યાએથી કોર્ટેક્સના ફાઇબર્સ બતાડેલા છે, દેખાય છે? આ ફાઇબર્સ તમે જોશો તો અહીંયા ટ્વિસ્ટ થાય છે, ફાઇબર્સ જતાં જતાં ટ્વિસ્ટ થાય છે. એટલે અહીંયા જે પ્લેટ અથવા તો સીટ બને છે એ ટ્વિસ્ટ થયેલી છે, એટલે કે બેન્ટ થયેલી છે. ઓકે, તો આ ડાયાગ્રામ ઇઝીમાં ઇઝી ડાયાગ્રામ છે, તો થોડી તમે કેર લો. તો આ બે જગ્યાએ કોર્પસ કેલોઝમ એટલા માટે આવ્યું કે આગળ પાછળ બેન્ટ થયેલું છે, અને હોરિઝોન્ટલ સેક્શનમાં આગળ અને પાછળનો ભાગ જીનો અને સ્પ્લેનિયમ કટ થયેલા બતાવ્યા છે. ઉપરનો કોન્વેક્સ ભાગ છે એ ઉપરના સેક્શનમાં જતો રહ્યો. ઓકે, પછી આ મિડલાઇન છે. તો મિડલાઇનમાં જુઓ બે થેલેમસ છે. બે થેલેમસની આગળ કોડેટ ન્યુક્લિયસનું હેડ છે. પછી લેટરલ સાઈડે ઇન્ટરનલ કેપ્સ્યુલ છે. પછી જે આ કલર દેખાય છે દેટ ઇઝ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ, જેનો આ બહારનો ભાગ દેટ ઇઝ કોલ્ડ પુટામેન, અને અંદરનો ભાગ દેટ ઇઝ કોલ્ડ ગ્લોબસ પેલિડસ. તમારે બેઝલ ગેંગ્લિયા બી સમજવા હશે તો આ વારે વારે તમારે શીખવું પડશે. લેન્ટિફોર્મ ન્યુક્લિયસ મતલબ શું? તો કે લેન્સ જેવું છે. લેન્ટિફોર્મ ન્યુક્લિયસ પ્લસ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ પ્લસ કોડેટ ન્યુક્લિયસ એટલે બેઝલ ગેંગ્લિયા, મેઇન પાર્ટ ઓફ ધ બેઝલ ગેંગ્લિયા થઈ ગયા આપણે. ઓકે,
તો જો અહીંયા થોડું ડિફિકલ્ટ ડાયાગ્રામ છે. આ કઈ રીતે છે તો કે જો આ કોડેડ ન્યુક્લિયસને તમે જુઓ, આ કોડેડ ન્યુક્લિયસ સી શેપ છે. એનું હેડ, બોડી, ટેલ, અને ટેલ પાસે એમેગ્ડેલોઇડ બોડી આવે છે. તમારા આ અંગૂઠાના આંગળીથી તમે આમ સી બનાવો, સી તમારા હાથમાં આવો સી બનાવો. આનો કેમેરો ચાલુ છે? કેમેરો ચાલુ છે? ઓકે. સી બનાવો, પછી બીજા હાથના 4 આંગળા છે એ અંગૂઠા અને આંગળીની એક સાઈડે રાખો, મતલબ સીની એક સાઈડે રાખો, સીની બીજી સાઈડે રાખો. હવે સીની વચ્ચેથી નિકાલો. આ દેખાય છે? આ સીની વચ્ચેથી નિકાલેલા છે. તો ઇન્ટરનલ કેપ્સ્યુલ જે છે એની કોડેડ ન્યુક્લિયસ સી જેવું છે, પણ એક જ સાઈડે નથી આવેલું. આ જે પાર્ટ છે, તો આ ફાઈબર છે એ લેટરલ સાઈડે આવેલા ફાઈબર છે ઇન્ટરનલ કેપ્સ્યુલ. તો ઇન્ટરનલ કેપ્સ્યુલ ઇઝ લેટરલ ટુ કોડેડ ન્યુક્લિયસ. એનો જે ટેલ છે એની મીડિયલ છે ઇન્ટરનલ કેપ્સ્યુલ. એનો મતલબ એ થયો કે ઇન્ટરનલ કેપ્સ્યુલ જે ફેન છે અને કોડેડ ન્યુક્લિયસ પહેલા મીડિયલ સાઈડે જાય છે, પછી એન્ટિરિયર મીડિયલ સરફેસથી પોસ્ટિરિયર બોર્ડરે આવે ત્યારે એને ફેરો ફરી જાય. જેવી રીતે તમે હુતું પેલું ખો રમતા હો છો ને, ખો એમાં પોલ આવે તો કેમ એક બાજુએ જતા હો, પછી છેલ્લું છોકરો આવે ત્યાંથી તમે આમ ફરી જાઓ છો. કોશિશ કરજો સમજવાની, હું તો ઉતાવળમાં બોલું છું. તો આ ઇન્ટરનલ કેપ્સ્યુલ છે, એના શું હતા આપણે પાર્ટ્સ, પહેલા પાર્ટ્સ બોલ્યા ને. તો વોટ ઇઝ ઇન્ટરનલ કેપ્સ્યુલ, એનું ડિસ્ક્રિપ્શન છે. જેટલું તમે ઓબ્ઝર્વ કરશો એટલું લખી શકશો, યાદ રાખજો. હા, આમાં શું બતાવ્યું છે ઇન્ટરનલ કેપ્સ્યુલ, એમાં શું હોય છે તો ટુ એન્ડ ફ્રો ફાઈબર્સ. ટુ એટલે ટુવર્ડ્સ અને ફ્રો એટલે ફ્રોમ. તો ટુ ફ્રો માટે વર્ડ કયો લખશો? કોર્ટેક્સ, સેરિબ્રલ કોર્ટેક્સ. તમે થેલેમસ ખાલી ના લખી શકો, કેમ કે ટુ થેલેમસ લખો તો ટુ સ્પાઇનલ કોર્ડ બી તો છે ને, પણ ટુ સેરિબ્રલ કોર્ટેક્સ અને ફ્રોમ સેરિબ્રલ કોર્ટેક્સ, સો ઇટ ઇઝ કોલ્ડ ટ્રુ એન્ડ ફ્રો. એને જેમ એ ફાઈબર્સ ઉપર જાય તો ડાયવર્સ થાય, નીચે જાય તો કન્વર્સ થાય. અને આ ફાઈબર્સ બિલો એટલે કે નીચે ક્યાં જાય તો કે ક્રોસ સેરિબ્રલમાં જાય. હજુ અહીંયા સિમ્પલી પાર્ટ્સ બતાડેલા છે. આ ડાયાગ્રામ થોડો સિમ્પલ ડાયાગ્રામ છે ઇન્ટરનલ કેપ્સ્યુલ આની પોઝિશન બતાડવા માટે. તો આમાં જે ફાઈબર્સ હોય છે, મિલિયન્સ ઓફ ફાઈબર્સ હોય, કેટલા લાખો ફાઈબર્સ આમાં આવેલા હોય. તો એન્ટિરિયર લિમ્બમાં ફાઈબર્સ કયા લોબમાંથી આવશે? પોસ્ટિરિયર લિમ્બમાં ફાઈબર્સ કયા લોબમાંથી આવશે? જીનોમાં ફાઈબર્સ કયા લોબમાંથી હતો, કયા એરિયામાંથી આવશે? તો આપણો જે આખું હેમિસ્ફિયર હતું, જે હોરિઝોન્ટલ સેક્શન હતો, એનો આપણો રિલેટેડ પાર્ટ જે ઇન્ટરનલ કેપ્સ્યુલ છે એટલો બતાડ્યો. સો ધીસ ઇઝ એન્ટિરિયર limb, this is posterior limb, this is genu. Laterally there is a concavity. કોન્કેવિટીમાં જે રહે છે that is lentiform nucleus, અને એની મીડિયલ સાઈડે આગળ head of codded nucleus, પાછળ thalamus. મતલબ anterior limb lies between head of codded nucleus and lentiform nucleus. Posterior limb lies between thalamus and lentiform nucleus. આ ડાયાગ્રામ દેશી ડાયાગ્રામ છે, ડિટેલ થોડી વધારેલી છે. અચ્છા, અહીંયા જે અંદર કંઈ વધારે એરિયા બતાડેલા નહોતા, અથવા બીજા કોઈ કલર કે ડોટ્સ નહોતા કર્યા, પણ 3 ભાગ કરી દીધા: એન્ટિરિયર લિમ્બ, પોસ્ટિરિયર લિમ્બ, આ જીનું, અને ચોથો રિટ્રો લેન્ટિફોર્મ અને સબ લેન્ટિફોર્મ પાર્ટ આજે બતાડ્યા છે. આગળ ડાયાગ્રામ આ દેશી ડાયાગ્રામ છે, સેમ વસ્તુ છે, પણ એમાં શું તો કે એક તો ડોટ્સ કરેલા છે, બરાબર છે.
આ એન્ટિરિયર લિમ્બ એટલે આગળ ફ્રન્ટલ તરફનો ભાગ છે, પોસ્ટિરિયર ઓક્સિપિટલ તરફનો ભાગ છે. અને ફ્રન્ટલથી ઓક્સિપિટલ આપણે સેરિબ્રલ હેમિસ્ફિયરમાં તમે સરફેસ ઉપર આંગળી ફેરવો અને કલ્પના કરો તો કઈ જગ્યાએ કયા ફાઇબર્સ આવે એ સમજ પડશે. આ ડોટ્સ કર્યા છે, ઉપરાંત અંડા કર્યા છે, દેખાય છે અંડા. તો પેલા અંડા ઉપર ધ્યાન રાખીએ કે જીનોમાં અહીંયા જે ફાઇબર્સ આવેલા આપ્યા છે એ કોર્ટિકો ન્યુક્લિયર ફાઇબર્સ આવ્યા છે, એ મોટર ફાઇબર્સ છે જીનુમાં. પછી પોસ્ટિરિયર લિમ્બના આગળના ભાગમાં અપર લિમ્બના અને ટ્રંકના ફાઇબર્સ આપ્યા છે. પછી એની પાછળ પોસ્ટિરિયર લિમ્બમાં લોઅર લિમ્બના મોટર ફાઇબર્સ આવેલા છે. તો એકદમ સેન્સિટિવ એરિયા તો ઇન્ટરનલ કેપ્સ્યુલનો જીનું અને એન્ટિરિયર પાર્ટ ઓફ કયા થાય પોસ્ટિરિયર લિમ્બ. ઇન્ટરનલ કેપ્સ્યુલમાં જે ફાઇબર્સ નીચે ડિસેન્ડ થાય કોર્ટેક્સમાંથી, એમાં બે ફાઇબર્સ તમે જોયા, આ કોર્ટિકો ન્યુક્લિયર ફાઇબર્સ અને કોર્ટિકો સ્પાઇનલ ફાઇબર્સ. ત્રીજા ફાઇબર્સ કયા? તો કે આ ઘણા બધા ડોટ્સ જે બતાડ્યા છે ને, આ તો બીજા જે કલર કે બતાડવાની પ્રોસેસ કરી છે એ કોર્ટિકો પોન્ટાઇન હોય, ન તો સ્પાઇનલ કોર્ડમાં જાય, ન તો બ્રેનસ્ટેમ ક્રેનિયલનો ન્યુક્લિયર, but they go to pons. તો એન્ટિરિયર લિમ્બમાં કયા ફાઇબર્સ જાય? તો કોઈ મોટર ફાઇબર્સ નથી, એટલે કોર્ટિકો ન્યુક્લિયર, કોર્ટિકો સ્પાઇનલ નથી. તો કયા છે? કોર્ટિકો પોન્ટાઇન છે, જે નીચે જાય છે, ડિસેન્ડિંગ ફાઇબર્સ. તો કયા લોબમાંથી આવે? કલ્પના કરો, ફ્રન્ટલ લોબમાંથી આવે. ફ્રન્ટલ લોબ ઘણો મોટો છે, તો ફ્રન્ટલ લોબના ફાઇબર્સ હોય છે. પરાઇટલ લોબના થોડા ફાઇબર્સ આવે ખરા, પણ આ જીનું પછી આવે, કારણ કે આ જે મોટર એરિયા આપણો જે છે સેરિબ્રમમાં, એ સેન્ટ્રલ સલ્કસની આગળ છે, એટલે કે ફ્રન્ટલ લોબમાં છે. તો અહીંયા સુધી ફ્રન્ટલ લોબના ફાઇબર્સ આવ્યા. તો આમાં જે કોર્ટિકો ન્યુક્લિયર સિવાયના જે ફાઇબર્સ હશે મોટર એરિયાના, એ સિવાય ફ્રન્ટો ફ્રન્ટાઇન ફાઇબર્સ હશે. એન્ટિરિયર લિમ્બમાં ફ્રન્ટો ફ્રન્ટાઇન ફાઇબર્સ હશે. તો પોસ્ટિરિયર લિમ્બમાં કયા ફાઇબર્સ હશે? તો પોરાઇટોપોન્ટાઇન, ઓક્સિપિટોપોન્ટાઇન એન્ડ ટેમ્પોરોપોન્ટાઇન ફાઇબર્સ હોય. સમજ પડે છે? આ ડિસેન્ડિંગ ફાઇબર્સ થઈ ગયા. તમે એસેન્ડિંગ ફાઇબર્સ હોય ખરા? તો કે યસ હોય. કયા હોય? તો કે થેલેમસમાંથી હોય. થેલેમોકોર્ટિકલ ફાઇબર્સ હોય, જે થેલેમિક રેડિયેશન બનાવે. થેલેમસના છે એટલે એને થેલેમિક રેડિયેશન કહેવાય, અધરવાઇઝ ઇટ ઇઝ કોલ્ડ કોરોના રેડિયેટર. બરાબર છે? તો આ થેલેમસમાંથી આગળ જાય તો ફ્રન્ટલ લોબમાં જાય, ઉપર જાય તો પરાઇટલ લોબ અને ફ્રન્ટલ લોબના પાછળના ભાગમાં જાય, પાછળ જાય તો ઓક્સિપિટલ અને નીચે જાય તો ટેમ્પોરલ લોબમાં જાય. એટલે આ ડાયાગ્રામ તમે જ્યારે વાંચો ત્યારે જો સમજી ના શકો તો મુશ્કેલીઓ થાય. સેમ ડાયાગ્રામ તો અહીંયા મેં પાર્ટ્સ બતાવ્યા છે, 1 2 3 4 જે બોલી દીધેલા છે એ જ અહીંયા લખ્યા છે. 3 આગળ ગયા, એન્ટિરિયર લિમ્બ, જીનું, પોસ્ટિરિયર લિમ્બ. ચોથું સબ લેન્ટિફોર્મ પાર્ટ અને રિટ્રોલેન્ટિફોર્મ પાર્ટ, જે આની અંદર ટોટલી નથી બતાડ્યું, પણ અહીંથી શરૂ થાય. બીજો ડાયાગ્રામમાં હું બતાડીશ તમને. ઓકે, સેમ ડાયાગ્રામ, કોડેડ ન્યુક્લિયસ, થેલેમસ, લેન્ટિફોર્મ ન્યુક્લિયસ. આ આખો જે જુદા જુદા કલર નહીં, પણ આ આખો જે પોળો એરિયા છે આખો, એમાં જુદા જુદા કલર નહીં જોશો. હવે એમાં આ એન્ટિરિયરમાં લાઇટ એરિયા જુઓ, લાઇટ એરિયા એમાં લખ્યું છે એન્ટિરિયર થેલેમિક રેડિયેશન, એટલે કે થેલેમસમાંથી ફ્રન્ટલ લોબ તરફ જતા સૂર્યના કિરણો જેવા એન્ટિરિયર રેડિયેશન છે. તેમાં ફાઇબર્સ કયા હોય? આ થેલેમસના ફાઇબર. ઓકે, પછી શું છે? તો કે આ બે એરિયા છે. આ જેમ થેલેમસમાંથી ફ્રન્ટલ લોબમાં જાય છે ફાઇબર્સ, એમ ફ્રન્ટલ લોબમાંથી નીચે આ ફાઇબર્સ જે જાય છે એ લખ્યું છે ફ્રન્ટોપોન્ટાઇન
હવે આ વર્ડ તમે જો સમજી શકો તો કોર્ટિકોફ્યુગલ એટલે કે કોર્ટેક્સના ઇફરન્ટ ફાઇબર્સ કોર્ટેક્સમાંથી જે જાય નીચે તરફ જાય એને કોર્ટિકોફ્યુગલ કહેવાય અને કોર્ટેક્સ તરફ જાય એને કોર્ટિકો પેડલ કોર્ટિકોપેડલ ફાઇબર્સ કહેવાય. નામ આવશે તો કહીશ. ઓકે, તો એન્ટિરલ લિમ્બમાં જે બે કલર શા માટે બતાડ્યા છે તો કે કાં તો થેલેમસમાંથી ફ્રન્ટલ લોબ તરફ જાય છે અથવા ફ્રન્ટલ લોબમાંથી નીચે ઇન્ટરનલ કેપ્સ્યુલમાં થઈ મિડ બ્રેન અને પોન્સમાં જાય છે. આ સમજી શકો તો ગુડ. કેમ કે આ ડાયાગ્રામમાં હેડેક આ જ છે. કેમ કે વારે વારે જો અહીં લખ્યું છે ફ્રોન્ટોપોન્ટાઇન, પછી અહીં લખ્યું છે કોર્ટિકોપોન્ટાઇન. કોર્ટિકોપોન્ટાઇનનો મતલબ શું છે? કોર્ટેક્સમાંથી આવે. એ તો અહીંયા બી લખી શકતા હતા કોર્ટિકોપોન્ટાઇન. સોરી, અહીં કોર્ટિકોફ્યુગલ લખ્યું છે, મતલબ કોર્ટેક્સને છોડીને જાય છે એટલે કે કોર્ટેક્સના ઇફ્રન્ટને કોર્ટિકોફ્યુગલ ફાઇબર્સ કહેવાય. અહીં ખાલી માત્ર ફ્રોન્ટોફ્રન્ટાઇન, અહીં કોર્ટિકોપોન્ટાઇન, સોરી એનું નામ શું લખ્યું છે? હવે અહીંયા જો ફ્રન્ટલ લોબમાંથી આવતા લખ્યું છે તો આ કયા લોબના હોય? પાછળના ભાગ ફ્રન્ટલ લોબનું એનાથી હોય અને પરાઇટલ લોબના હોય. પછી આ સુપિરિયર થેલેમિક રેડિયેશન છે તો ઉપર ફ્રન્ટલ લોબ અને પરાઇટલ લોબ આવે એટલે એ તમારે કસરત કરવાની છે. પછી જો અહીંયા એક એરિયા બતાવ્યો છે જે જીનોમાં કોર્ટિકોન્યુક્લિયર હેડનેકના ફાઇબર્સ હોય એટલે કે જે આપણી મોટર ક્રેનિયલ નર્વ્સ હોય છે ને, જે આઈબોલની મૂવમેન્ટ કરાવે, ટંગની મૂવમેન્ટ કરાવડાવે, મસલ્સ ઓફ લેરિંગ્સની મૂવમેન્ટ કરાવે, ફેરિંગ્સની મૂવમેન્ટ કરાવે, ફેશિયલ એક્સપ્રેશનની મૂવમેન્ટ કરાવે. તો એ જે નર્વ્સના ન્યુક્લિયાઈ હોય એની ઉપર આ કોર્ટિકોન્યુક્લિયર ફાઇબર્સ ટર્મિનેટ થાય. યાદ રાખજો, કોર્ટિકોન્યુક્લિયર એન્ડ કોર્ટિકોસ્પાઇનલ દે આર અપર મોટર ન્યુરોન્સ. અને ન્યુક્લિયાઈમાં જે ફાઇબર્સ હોય છે લોઅર મોટર ન્યુરોન્સ હોય છે. સેમ લોઅર મોટર ન્યુરોન્સ કોર્ટિકોસ્પાઇનલ ફાઇબર્સ જ્યાં ટર્મિનેટ થાય ત્યાં સ્પાઇનલ કોર્ડમાં આલ્ફા ન્યુરોન્સ હોય છે. ઓકે, તો અહીંયા NTATL બતાવ્યો છે આગળથી પાછળ એવી રીતે. આ કોર્ટિકોસ્પાઇનલ ફાઇબર્સ છે, આપણે એને ઇઝી કરી દઈએ. આગળ હોય છે અપર લિમ્બ, પાછળ હોય છે લોઅર લિમ્બ, વચ્ચે ટ્રંક હોય છે. ઓકે, હવે અહીંયા જે પેલું નહોતું બતાડ્યું, આ થેલેમસમાંથી જ સેરિબ્રલ કોર્ટેક્સમાં ફાઇબર્સ જાય. આ ફાઇબર્સ લેન્ટિફોર્મ ન્યુક્લિયસની નીચેથી જાય છે અને સબ લેન્ટિફોર્મ પાર્ટ ઓફ ધ ઇન્ટરનલ કેપ્સ્યુલ કહેવાય. એમાં કયા ફાઇબર્સ હોય છે તો કે હિયરિંગના ફાઇબર્સ હોય છે. તો કોક્લિયર નર્વ જે આપણી છે કોક્લિયર ઇન્ટરનલ ઇયરમાંથી એ અલ્ટિમેટલી થેલેમસમાં જાય. તમને ખબર છે કે ઓલ સેન્સરી પાથવે હેવ ટુ પાસ or have to reach thalamus and then to cortex except olfactory. સ્મેલના સેન્સેશન છે થેલેમસમાં ના જાય. આવી જ રીતે ઇન્ટરનલ કેપ્સ્યુલનો જે પાછળ જતો લેન્ટિફોર્મ ન્યુક્લિયસની પાછળ જતો બંડલ છે જે ફાઇબર્સ છે થેલેમોકોર્ટિકલ ફાઇબર્સ કહેવાય. વિઝ્યુઅલ કોર્ટેક્સમાં જાય એટલે કે ઓક્સિપિટલ લોબમાં જાય અને રિટ્રો લેન્ટિફોર્મ પાર્ટ ઓફ ઇન્ટરનલ કેપ્સ્યુલ કહેવાય. The anterior limb, genu, posterior limb, sublentiform part, retrolentiform part, V-shaped sheet જે બેન્ડ થયેલી છે એ ઉપરાંત આ બે બંડલ અલગના હોય છે. કેમાં કયા ફાઇબર્સ જાય છે એ મેં હમણાં ડિસ્ક્રાઇબ કરી દીધું છે, વાંચજો, સમજજો. રિટ્રોલેન્ટિફોર્મ પાર્ટમાં કયા ફાઇબર્સ જાય તો જે પરાઇટોપોન્ટાઇન, ઓક્સિપિટોપોન્ટાઇન મતલબ પરાઇટલ લોબથી પોન્સમાં, ઓક્સિપિટલ લોબથી પોન્સમાં. આ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સિપિટલ કોર્ટેક્સ ટુ સુપિરિયર કોલિક્યુલસ મિડ બ્રેનમાં આવેલું છે અને પ્રીટેક્ટલ ન્યુક્લિયસ. તમારી ફિઝિયોલોજીમાં જો વિઝ્યુઅલ પાથવે અથવા વિઝન સેન્સેશન ભણાવ્યું હોય તો તમે જુઓ છો દેટ ઇઝ બાય આઈઝ ઇઝ રિસેપ્ટર
અને વિઝ્યુઅલ એરિયા જુએ છે. હવે તમે ખુલ્લામાં બેઠા છો, આકાશમાં એક પ્લેન અથવા તો પક્ષી ઉડતું જાય છે, એ પક્ષી ઉડવાનું શરૂ કરે ત્યાંથી કઈ બાજુ જાય એને ટ્રેસ કરો તો તમે શું કરશો? તમારી આઈઝની મૂવમેન્ટ કરશો, પછી આઈની મૂવમેન્ટ પૂરી થાય એટલે હેડની મૂવમેન્ટ કરશો. તો આ મૂવમેન્ટ કરવા માટે શું હોવું જોઈએ? તો કે એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ હોવા જોઈએ, એની નર્વ્સ હોવી જોઈએ, મતલબ બ્રેન સ્ટેમમાં એના ન્યુક્લિયાઈ હોવા જોઈએ. તો એના ન્યુક્લિયાઈને વિઝનને કંટ્રોલ કરવા જોઈએ ને. આ વિઝન એટલે કે ઓક્સિપિટલ લોબ એ કંટ્રોલ કરે, ડાયરેક્ટલી નહીં, સુપિરિયર કોલિક્યુલસ મારફતે. અથવા તો વિઝ્યુઅલ પાથવેના ફાઇબર્સ જેમ ઓક્સિપિટલ લોબમાં જાય છે એમ સુપિરિયર કોલિક્યુલસમાં બી જાય છે. એ બી મેં પહેલાં કહેલું. મતલબ સુપિરિયર કોલિક્યુલસમાં વિઝનના ફાઇબર્સ જાય અને સુપિરિયર કોલિક્યુલસ અને પ્રીટેક્ટેડ ન્યુક્લિયાઈ બાજુમાં હોય ત્યાંથી ફાઇબર્સ એક્સ્ટ્રા ઓક્યુલર મસલની નર્વ્સને જાય. તો તમે ટ્રેકિંગ ધ ગેઝ એટલે કે જે વસ્તુ સ્થાનાંતરિત કરતી હોય એને કન્ટિન્યુઅસલી ટ્રેક કરી શકો. તો આ બધું બુકમાં આપેલું છે, તમે કોશિશ કરશો તો સમજાશે. સબ લેન્ટિફોર્મ પાર્ટ બી બતાડ્યો, અહીંયા રિટ્રો લેન્ટિફોર્મ પાર્ટ હતો બતાડ્યો. આ તો ડાયાગ્રામ એક્સ્ટ્રા મેં મૂકેલો છે, એનો ઉપયોગ હમણાં કરીશ. પણ અહીંયા તમે જુઓ તો કોશિશ કરો સમજી શકશો. આ ઇન્ટરનલ કેપ્સ્યુલ છે, આ એન્ટિરિયર બોર્ડર છે, અહીંયા પોસ્ટિરિયર બોર્ડર છે, અને આ બોર્ડર નથી, યાદ રાખજો. આ તો કટ કર્યું છે, હોરિઝોન્ટલી કટ કર્યું છે એટલે આ કટ સરફેસ છે. આ લેટરલ સરફેસ છે, આ મીડિયલ સરફેસ છે. અહીંયા કોશિશ શું કરેલી છે તો કે જુઓ, ઇન્ટરનલ કેપ્સ્યુલનો જે આખો અપર પાર્ટ એનો એક કલર બતાડ્યો છે, અને ઇન્ટરનલ કેપ્સ્યુલનો લોઅર પાર્ટમાં 1, 2 અને 3 પાર્ટ બતાડે. 3 પાર્ટમાં શું છે? આ એન્ટિરિયર લિમ્બનો પાર્ટ છે, આ પોસ્ટિરિયર લિમ્બનો પાર્ટ છે, અને જીનું છે. મતલબ ઇન્ટરનલ કેપ્સ્યુલનો 1, 2, 3 અને 4 પાર્ટ કરી નાખ્યા છે. એના માટે કર્યા છે, એની બ્લડ સપ્લાય માટે કર્યા છે. અહીંયા કોઈ આર્ટરી લખેલી છે, સેન્ટ્રલ બ્રાન્ચીસ ઓફ મિડલ સેરિબ્રલ આર્ટરી. upper part of internal capsule is supplied by central branches of middle cerebral artery. સેન્ટ્રલ બ્રાન્ચીસનો મતલબ શું હમણાં કહું છું તમને. કોર્ટિકલ બ્રાન્ચીસનો મતલબ બી કહું છું હમણાં તમને. તો આ ધીસ ઇઝ બિગિનિંગ ઓફ અવર બ્લડ સપ્લાય. આના જુદા જુદા ડાયાગ્રામો જુદી જુદી રીતે આવશે. હવે જો આ ઇન્ટરનલ કેપ્સ્યુલ બતાડેલી છે, બાજુમાં તમને સર્કલ ઓફ વિલિસ બતાડ્યું છે. સર્કલ ઓફ વિલિસને એન્ટિરિયર સેરિબ્રલ આર્ટરી, મિડલ સેરિબ્રલ આર્ટરી, અને આ જે છે આ પોસ્ટિરિયર સેરિબ્રલ આર્ટરી, આ ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી, અને ધીસ ઇઝ પોસ્ટિરિયર કોમ્યુનિકેટિંગ આર્ટરી. હવે એન્ટિરિયર સેરિબ્રલની એક આ બ્રાન્ચ છે. અત્યારે હું રફલી ખાલી બતાડું છું, એ જ જોશો. એન્ટિરિયર સેરિબ્રલની જે બ્રાન્ચીસ છે એ જુઓ કોને સપ્લાય કરે છે તો કે એન્ટિરિયર લિમ્બ અને જીનોને સપ્લાય કરે છે. આ જીનોને જે સપ્લાય કરે છે એનું નામ છે રિકરન્ટ બ્રાન્ચ ઓફ એન્ટિરિયર સેરિબ્રલ આર્ટરી. આનું નામ છે રિકરન્ટ બ્રાન્ચ. અહીંથી ખોટી બતાડી છે, અહીંથી અલગથી બતાડ્યું છે, અલગથી અરેઝ થાય. હવે એ બધી જ આપણા જે આ એરિયા જે છે એમાં મેઇન એરિયા છે કોર્પસ સ્ટ્રાઇટમ. કોર્પસ સ્ટ્રાઇટમ મતલબ બેઝલ ગેંગ્લિયા અને કોડેટ ન્યુક્લિયસ. જે બ્રાન્ચીસ કોડેટ ન્યુક્લિયસ અને લેન્ટિફોર્મ ન્યુક્લિયસને સપ્લાય કરે એ પછી ઇન્ટરનલ કેપ્સ્યુલને બી કરી શકે, થેલેમસને બી કરી શકે. તો લેન્ટિફોર્મ ન્યુક્લિયસ પ્લસ કોડેટ ન્યુક્લિયસ એને સ્ટ્રાઇટમ કહેવાય. એટલે અહીંયા સ્ટ્રાઇટલ બ્રાન્ચીસ લખ્યું છે. બ્રેનની નીચેની સરફેસ મેં તમને બતાડેલી હતી, એમાં બે ટેમ્પોરલ પોલ વચ્ચે ખાડો બતાડેલો હતો.
એક ખાડામાં આ સર્કલ ઓફ વિલિસ હોય. આ સર્કલ ઓફ વિલિસની બ્રાન્ચીસ એ અંદર જવું હોય તો શું કરવું પડે? કોર્ટેક્સને પીએસ કરીને જવું પડે. કોર્ટેક્સ ને સપ્લાય કરે તો એને કોર્ટિકલ બ્રાન્ચીસ જે સરફેસ ઉપર સપ્લાય કરે. પણ અંદરની બાજુએ જો જવું હોય વ્હાઇટ મેટર ગ્રે મેટરને સપ્લાય કરે, અંદર ગઈ એને સેન્ટ્રલ બ્રાન્ચીસ કહેવાય. અહીંયા પેરિફેરલ બ્રાન્ચીસને કોર્ટિકલ બ્રાન્ચીસ કહેવાય. હું આ ડાયાગ્રામની જ વાત કરું છું. એટલે એન્ટિરિયર લિમ્બ અને જીનુનું બ્લડ સપ્લાય અહીંયા આપ્યું છે. સ્ટ્રાઇટ બ્રાન્ચીસ ઓફ એન્ટિરિયર સેરિબ્રલ આર્ટરી. પહેલા એન્ટિરિયર સેરિબ્રલ જુઓ, એની સ્ટ્રાઇટ બ્રાન્ચીસ મતલબ અહીંયા ભલે એન્ટિરિયર લિમ્બને બતાડ્યું છે પણ કોર્પસ સ્ટ્રાયટમને બી સપ્લાય કરે. એટલે કે લેન્ટિફોર્મ ન્યુક્લિયસને બી કોડેડ ન્યુક્લિયસને બી સપ્લાય કરે. એમાં લખ્યું ઇન્ક્લુડિંગ લોંગેસ્ટ બ્રાન્ચ, જેને રિકરન્ટ આર્ટરી ઓફ હ્યુબનર, જે જીનુ પાસે જાય છે એને રિકરન્ટ બ્રાન્ચ ઓફ હ્યુબનર, જીનુ પાસેનું એન્ટિરિયર લિમ્બ હોય છે. હવે આ જીનુ આવ્યું, જીનુ પાસે કઈ આર્ટરી જાય છે? તો જીનુ પાસે જે આર્ટરી જાય છે અહીંયા 1, 2, 3 આપી છે. એન્ટિરિયર સેરિબ્રલ આર્ટરીની બ્રાન્ચ, મિડલ સેરિબ્રલ આર્ટરીની બ્રાન્ચ અને ડાયરેક્ટ બ્રાન્ચ ફ્રોમ ઇન્ટરનલ કેરોટિડ. ડાયરેક્ટ બ્રાન્ચ ફ્રોમ ઇન્ટરનલ, ફ્રોમ મિડલ સેરિબ્રલ અને ફ્રોમ એન્ટિરિયર સેરિબ્રલ દેખાડ્યા જીનુમાં. પછી પોસ્ટિરિયર લિમ્બ છે. પોસ્ટિરિયર લિમ્બમાં સ્ટ્રાઇટ બ્રાન્ચીસ ફ્રોમ મિડલ સેરિબ્રલ છે. અહીંયા બી હતી. કારણ કે કોર્પસ સ્ટ્રાઇટમ છે એ ઇન્ટરનલ કેપ્સ્યુલની એન્ટિરિયર પોસ્ટિરિયર લિમ્બ વચ્ચે આવેલું છે. એટલે જે સ્ટ્રાઇટમને સપ્લાય કરવા જાય એ લિમ્બને બી સપ્લાય કરે. પોસ્ટિરિયર લિમ્બ ઇન્ક્લુડિંગ લાર્જ ચાર્કોટ આર્ટરી ઓફ સેરિબ્રલ હેમરેજ. એક બ્રાન્ચ એવી હોય છે જે પોસ્ટિરિયર લિમ્બમાં, જેને આર્ટરી ઓફ સેરિબ્રલ હેમરેજ કહેવાય. હવે તમને અહીં એક મસ્ત વાત બતાવું. આ જીનોમાં કયા ફાઇબર્સ હોય છે? કોર્ટિકો ન્યુક્લિયર ફાઇબર્સ, હેડ નેક મસલ્સને કંટ્રોલ કરતા ફાઇબર્સ. એની આર્ટરી હ્યુબનર આર્ટરી છે. અહીં જે લખે છે ને હ્યુબનર આર્ટરી. આ આર્ટરી બ્લોક થઈ જાય, એનું થ્રોમ્બોસિસ થાય તો શું થાય? તો કે જીનુની જગ્યાએ જે મોટર ફાઇબર્સ છે એને બ્લડ સપ્લાય ના મળે તો શું થાય? તો પેરેલાઇસિસ ઓફ હેડ નેક થાય, મસલ્સ ઓફ હેડ નેક. આંખ બંધ ના થાય એટલે ફેશિયલ પાલ્સી, ટંગ મસલ પાલ્સી. અને આ પેરેલાઇસિસ અપર મોટર ન્યુરોન ટાઈપનું પેરેલાઇસિસ હોય. હવે અહીંયા આર્ટરી લખી છે, આર્ટરી ઓફ સેરિબ્રલ હેમરેજ, જેને ચાર્કોટ્સ આર્ટરી કહેવાય. જે એન્ટિરિયર લિમ્બ, આ પોસ્ટિરિયર લિમ્બનો જે આગળનો ભાગ છે એ ભાગમાં અપર લિમ્બ, ટ્રંક અને લોઅર લિમ્બના મસલ્સ આવેલા હોય એને એ આર્ટરી સપ્લાય કરે. ચાર્કોટ્સ આર્ટરી, આર્ટરી ઓફ સેરિબ્રલ હેમરેજ. એ બ્લોક થઈ જાય તો શું થાય? તો કે હેડનેકને છોડી દો, કારણ કે એ તો જીનું છે, જીનુમાં જાય. તો હેડનેક સિવાય લોઅર પાર્ટ ઓફ બોડી ઓપોઝિટ સાઈડે જે પેરેલાઇસિસ થાય એને હેમિપ્લેઝિયા કહેવાય. હેમિપ્લેઝિયા એટલે 2 લિમ્બ, 4 લિમ્બ જતા રહે તો ક્વોડ્રીપ્લેઝિયા કહેવાય. એટલે હેમિપ્લેઝિયા મીન્સ પેરેલાઇસિસ ઓફ muscles of opposite side of the body except head neck. તો હ્યુબનર આર્ટરી, તો હેડ નેક પેરેલાઇસિસ, ચાર્કોટ્સ આર્ટરી, the paralysis of body other than head and neck. તો પોસ્ટિરિયર લિમ્બમાં કઈ કઈ આર્ટરી આવેલી? તો પહેલા તો જોઈ લો ને કે ઇન્ટરનલ કેપ્સ્યુલની આર્ટરી નથી. ઇન્ટરનલ કેપ્સ્યુલની આ જે બ્રાન્ચ છે જેનું નામ છે એન્ટિરિયર કોરોઇડલ આર્ટરી. યાદ રાખજો, બહુ ડિફિકલ્ટ આર્ટરી છે. અહીં તમે સમજી લેજો, લખ્યું છે એન્ટિરિયર કોરોઇડલ પણ જાય છે પાછળ, એટલે તમે યાદ રહી જશો. અને એન્ટિરિયર કોરોઇડલ છે એ જીનુને બી સપ્લાય કરે છે, પોસ્ટિરિયર લિમ્બને બી સપ્લાય કરે છે. તો દેખી શકો છો. તો આ આર્ટરીના ડિસ્ક્રિપ્શન 8-10 આર્ટરી નામ થાય, તમારે ચોરસિયામાં બી આપેલી છે. તમને જે રીતે યાદ રહે એ રીતે રાખવાની જરૂર હોય છે. સ્ટ્રાઇટ બ્રાન્ચીસ, સ્ટ્રાઇટ બ્રાન્ચીસમાં યાદ રાખજો, સ્ટ્રાઇટ બ્રાન્ચીસ બી
સેન્ટ્રલ આર્ટરીસ જ છે. એ કોર્પસ સ્ટ્રાટમ એટલે કે પુટામ આ લેન્ટિફોર્મ ન્યુક્લિયસ અને કોડેટ ન્યુક્લિયસને સપ્લાય કરે છે એટલે એને સ્ટ્રાઇટ આર્ટરી કહેવાય. સ્ટ્રાઇટનો મિનિંગ હું આગળ જેમ રિવિઝન કરતા જશો ત્યારે બતાવશે. અહીંયા જુઓ આ સબ લેન્ટિફોર્મ પાર્ટ અને રિટ્રો લેન્ટિફોર્મ પાર્ટ બતાડેલા છે. તો આ હું બોલું કે તમે ચોરસિયામાં ડાયાગ્રામ આપેલું છે એની અંદરથી તમે વાંચી અને કરજો. હવે જો આ જે સર્કલ ઓફ વિલિસ છે એમાંથી જે આ બ્રાન્ચીસ છે એ સેરિબ્રમની નીચેની ઇન્ફિરિયર સરફેસમાંથી અંદર દાખલ થાય છે. અહીંથી દાખલ થાય તો એન્ટિરિયર સેરિબ્રલની બ્રાન્ચ અથવા તો યુબનસ આર્ટરી, આ એન્ટિરિયર સેરિબ્રલની, અહીંથી જાય તો મિડલ સેરિબ્રલની, અહીંથી જાય તો ઇન્ટરનલ કેરોટિડની, અહીંથી જાય તો પોસ્ટિરિયર કોમ્યુનિકેટિંગની બ્રાન્ચ. પોસ્ટિરિયર સેરિબ્રલ આર્ટરીની કોઈ બ્રાન્ચીસ આપણે ઇન્ટરનલ કેપ્સ્યુલમાં જતી નથી. ઓકે, પછી આ જુઓ આ સેરિબ્રમમાં આ ઇન્ટરનલ કેપ્સ્યુલ કોડેટ ન્યુક્લિયસ અને લેન્ટિફોર્મ ન્યુક્લિયસ આવેલા હોય છે. તો આ બતાડ્યું છે કે સેરિબ્રમની નીચે આપણી આ વર્ટિબ્રલ આર્ટરી છે, આ ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી છે, પછી એની બ્રાન્ચીસ એન્ટિરિયર સેરિબ્રલ. તો એન્ટિરિયર સેરિબ્રલ કોને સપ્લાય કરવા જાય છે? તો કોડેટ ન્યુક્લિયસ અને લેન્ટિફોર્મ ન્યુક્લિયસ, તેની વચ્ચે એન્ટિરિયર લિમ્બ આવે ને. તો આ તો એક મજા પડે એટલા માટે ડાયાગ્રામ છે. એ જ રીતે આ બી ડાયાગ્રામ છે, ગૂગલમાંથી શોધી અને કરવો, સાથે ચોરસિયા રાખવું. ચોરસિયામાં અને જુદા જુદા બ્લડ સપ્લાયના જે ટોપિક જુદા જુદા મળતા હોય એની અંદર થોડું વેરિએશન આવતું હોય પણ આપણે યાદ તો રાખવું પડશે. આ ડાયાગ્રામ બ્લડ સપ્લાયનો ચોરસિયાનો જૂનો ડાયાગ્રામ છે, બહુ ફેવરિટ ડાયાગ્રામ હતો. આ ઇન્ટરનલ કેપ્સ્યુલનો અહીંયા છે જીનું, આ એન્ટિરિયર લિમ્બ, આ પોસ્ટિરિયર લિમ્બ અને આ છે રિટ્રો લેન્ટિફોર્મ પાર્ટ, એટલે કે એન્ટિરિયર લિમ્બ, પોસ્ટિરિયર લિમ્બ, જીનું. આ એન્ટિરિયર પોસ્ટિરિયર લિમ્બ અને જીનુંનો અપર પાર્ટ જુઓ, એક જ કલર કર્યો છે. તો એને કોણ સપ્લાય કરે? તો મિડલ સેરિબ્રલ આર્ટરી. એટલું તો યાદ રહે, બ્રાન્ચીસ ઓફ મિડલ સેરિબ્રલ આર્ટરી. આ ડાયાગ્રામ ઉપરથી તમે નંબર 1, 2, 3 કરીને લખી શકો. આ છે રિટ્રો છે એટલે આ અપર પાર્ટ ન કહેવાય, ડાયાગ્રામમાં ભલે બતાડ્યો એ તો પાછળ આમ જતો હોય, એટલે રિટ્રો લેન્ટિફોર્મ પાર્ટ છે એ સેમ કલરમાં નથી બતાડ્યો. એટલે અપર પાર્ટ ઓફ ઇન્ટરનલ કેપ્સ્યુલ ઇઝ સપ્લાઈડ બાય સ્ટ્રાઇટ બ્રાન્ચીસ. સ્ટ્રાઇટ એટલે એક મીડિયલ બી હોય અને લેટરલ બી હોય. મીડિયલ એન્ડ લેટરલ સ્ટ્રાઇટ બ્રાન્ચીસ ઓફ મિડલ સેરિબ્રલ આર્ટરી. ફરી પાછું જીનુના લોઅર પાર્ટમાં જાઓ. જીનુના લોઅર પાર્ટમાં હમણાં જ જોયું તો આપણે કોર્ટિકોન્યુક્લિયર ફાઇબર્સ હોય તો કઈ આર્ટરી હોય? યુબનસ આર્ટરી હોય. રિકરન્ટ બ્રાન્ચ છે, એનું નામ છે રિકરન્ટ બ્રાન્ચ ઓફ સોરી અહીં તો થોડું ગરબડવાળું છે, આપણે જે છે એને જ ફોલો કરશું. બ્રાન્ચીસ ફ્રોમ ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી જીનુમાં દેખાડી છે, બ્રાન્ચીસ ફ્રોમ ઇન્ટરનલ આ બતાડી છે જે બાજુના ડાયાગ્રામમાં. અને બ્રાન્ચીસ ફ્રોમ ઇન્ટરનલ કેરોટિડ આર્ટરી પોસ્ટિરિયર કોમ્યુનિકેટિંગ આર્ટરી, પોસ્ટિરિયર કોમ્યુનિકેટિંગમાંથી બતાડેલી છે, જીનુમાં તો કે બતાડેલી છે. તો આ ડાયાગ્રામ તમારી પાસે હોય અથવા તો યુટ્યુબ ઉપર મુકાય તો કવર કરી લેવાના. તો અલ્ટિમેટલી what you should know for the blood supply, you should know this circle of Willis. Okay, તો ઘણા બધા ડાયાગ્રામ હોય છે, સેમ ડાયાગ્રામ. this area anterior limb, middle cerebral branches, પછી જીનું ઇન્ટરનલ કેરોટિડ બ્રાન્ચીસ જે આગળ લખ્યું હતું નહોતું સમજાતું, આ દેખાય છે. મેં આ બે ડાયાગ્રામ સાથે સાથે એટલે લખ્યા છે કે ઇન્ટરનલ કેરોટિડ ડાયરેક્ટ બ્રાન્ચ, પછી અહીં જો નીચે લખ્યું છે પોસ્ટિરિયર કોમ્યુનિકેટિંગ, એ બી આગળ પહેલાં આમાં આપેલું જ છે, અથવા આગળના ડાયાગ્રામ આમાં આપેલું જ છે, દેખાય છે.
તો આ ડાયાગ્રામ તમે મળે તો કરજો. હું બોલી જઈશ તો તમને યાદ રહી જશે એની કોઈ ગેરંટી નથી. હવે પહેલા જે બે ડાયાગ્રામ છે આ ઓલમોસ્ટ કમ્પેરેબલ છે એટલે મેં સાથે લીધેલા છે. હવે એપ્લાઇડ એનાટોમી 2-3 પોઈન્ટ યાદ રાખવાના છે જેમાં મોટર ફંક્શનને ઇફેક્ટ થતી હોય. જીનોની આર્ટરી મોટા ભાગે ત્યાં કોઈ ઇન્જરી ન થાય પણ બ્લડ સપ્લાયની અંદર પ્રોબ્લેમ થાય. શું થાય? કાં તો એ આર્ટરીઝ નેરો થાય થ્રોમ્બોસિસ થવાથી, અથવા હાઈ બ્લડ પ્રેશરમાં રપ્ચર થાય. તો જે એરિયાની એટલે જીનોની આર્ટરી એન્ટિરિયર લીમાં કોઈ મોટર ફાઇબર્સ આવતા નથી, ઇફેક્ટ થાય પણ આપણે દેખીતી ઇફેક્ટ જે જોવાની છે એ મોટર ઇફેક્ટ. તો એપ્લાઇડ એનાટોમી આર્ટરી ઓફ જીનુ ઇઝ થ્રોમ્બોસ તો શું થઈ જાય? પેરેલાઇસિસ ઓફ હેડ એન્ડ નેક ઓન ધ ઓપોઝિટ સાઇડ. એકદમ સાચું નથી ઓપોઝિટ સાઇડ, બીકોઝ head and neck many cranial nerves they are controlled bilaterally by upper motor neuron lesion. હવે આ ગરબડ વાળું થઈ ગયું. ઓકે, straight branches of lesions are mainly vascular, hemiplegia on opposite side including face, recurrent branch of Hubner artery. એટલે જીનુમાં જો પ્રોબ્લેમ થાય તો જીનુમાં સેન્સરી અને મોટર લોસ ઓન ઓપોઝિટ સાઇડ થાય. જીનુમાં જો પ્રોબ્લેમ થાય તો મોટર લોસ, મોટર અને સેન્સરી લોસ હેડ નેકમાં થાય. પોસ્ટિરિયર લિમ્બ એટલે આર્ટરી ઓફ ચારકોટ તો શું થાય? હેમિપ્લેઝિયા થાય. આ બે વસ્તુ યાદ રાખજો. સો ધીસ ઇઝ અબાઉટ ઇન્ટરનલ કેપ્સ્યુલ. ભાઈ હવે આપણું ચેટ મૂકો તો કંઈ ચેટ હે અહીં સાઈડમાં મને આવવું જોઈએ ને, નાનું કરવાનું છે નીચે આવી જાઓ ને પ્રભુ. ક્યાં ચેટ લખ્યું છે? ઓકે, વોઇસ આઉટ, વોઇસ કટ. ઓકે ઓકે. હવે ઇન્ટરનલ કેપ્સ્યુલમાં કઈ સમજ પડી? નેક્સ્ટ ટાઈમ હું થેલેમસ બી સમજાવીશ.